લાઈક ના કરો તો કાંઈ, શેર ના કરો તો કાંઈ, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ, તમારા ફેમિલીમાં ખાસ ને ખાસ સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે. આપણે ભગવાનને યાદ કરશું, એક કરી દેશું અને આજે શિવ પુરાણ વાંચશું. હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. કે જાતાની આપણે પેલા ગણપતિ દાદાને યાદ કરશું, પછી એક ત્રિકાળ સંધ્યા લેશું અને તમારા બાળકોને ત્રિકાળ સંધ્યા સવારે ઉઠતા, બપોરે જમતા અને સાંજે સૂતા ખાસ ને ખાસ વચાવજો એવી મારી નમ્ર વિનંતી છે. સંયુક્ત ફેમિલીમાં સાંભળજો અને એથી કરી તમારા બાળકો છે એ રોજ તમને પગે લાગીને જાય. એને એમ થશે, નાના બાળકો હોય છે ને વર્ષના, તો એમ કે બા તમારો અંગૂઠો ક્યાં છે, બા તમારો અંગૂઠો ક્યાં છે, મને પગ ગોતવા દો એમ કે. કેવા સરસ. એથી કરી તમારા બાળકોને સારા વિચાર મળે. તો આપણે પહેલાં ગણપતિ દાદાને યાદ કરશું. હે ગણપતિ દાદા, અમે શિવપુરાણ વાંચી એમાં આખો પરિવાર હાજર રહેજો. અમારી ભૂલચૂક થાય તો માફ કરજો. અને બીમાર લોકો હોય એ લોકોને એના શબ્દો, 2 શબ્દ તમારા મગજમાં જાય તો એ લોકોને સદગતિ આપજો. અને અમુક ખાટલામાં હોય છે, કાં ખાટલામાંથી એને ઊભા કરી દેજો અને કાં તમારી પાસે લઈ લેજો. બિચારા પીલાય છે ને તો આપણાથી જોવાતું નથી, એવા બીમાર હોય છે બિચારા. અને આપણે એક ત્રિકાળ સંધ્યાની એક કડી લેશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કરત દર્શનમ. સમુદ્રવસને દેવી, પર્વતસ્તનમંડલે, વિષ્ણુપાત્ની નમસ્તુભ્યં, પાદસ્પર્શસ્વમસ્વમે. વસુતમ દેવમ કંસચારુણમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ. તમે લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં. તમારા ફેમિલીમાં દિલીપભાઈ, ભાનુબેન દિલીપભાઈ ફળદુ તમે સર્ચ કરજો અને ફેમિલીમાં ખાસ ને ખાસ સાંભળજો એવી મારી નમ્ર વિનંતી. મોબાઈલ ના હોય તો કાંઈ નહીં, પણ તમારા બાળકોને એથી કરીને સારા વિચાર અને સારા સંસ્કાર મળે એવી મારી અપીલ છે તમને. આપણે આવ્યા છીએ શ્રી શિવ મહાપુરાણ. એના લેખક છે મહર્ષિ વેદ. અને આપણે બીજા ભાગનો 7માનો બીજો ભાગ આવ્યા છીએ. બીજા ભાગનો 7માનો બીજો ભાગ આવ્યા છીએ. એટલે એવું કદાચ હું લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો. એવું વેદ પણ કહે છે. ત્યારે આમ સાંભળી વિષ્ણુ ગુસ્સે થઈ કહેવા લાગ્યા. એવું વેદ કહે છે એટલે વિષ્ણુ ગુસ્સે થઈ અને કહેવા લાગ્યા, સૃષ્ટિના ઉત્પાદક હશો પણ તમારી ઉત્પત્તિ અમારાથી થઈ છે, તમારી ઉત્પત્તિ અમારાથી થઈ છે એમ. પરંતુ માયાથી તમે મોહિત હોય, તમને જ્ઞાન નથી. તમે તો માયાથી મોહિત હોય પણ તમને જ્ઞાન નથી. મારી નાભીમાંથી ઉત્પન્ન થયેલા તમે જાણતા નથી કે બધા જ દેવોનો ઈશ્વર હું જ છું. બધાના દેવોનો ઈશ્વર હું જ છું.
હું એકમાત્ર સર્વનો કરતા હરતા ભરતા છું. હું સર્વનો કરતા હરતા અને ભરતા છું, હરેકનો એમ. હું જ સર્વત્ર વ્યાપક વિશ્વ નિર્માતા પરબ્રહ્મા અને પરમતત્વ છું. પરબ્રહ્મા અને પરમતત્વ છું. સંપૂર્ણ જડ ચેતન જગત મારામાં રહેલું છે. સર્વત્ર જગત અને ચેતન બધું જ મારામાં રહેલું છે. એટલે તમે મારું શરણ સ્વીકાર કરો. તમે મારું શરણ સ્વીકાર કરો. તમારું કલ્યાણ થશે. ભગવાન વિષ્ણુના વચનો સાંભળી બ્રહ્માજી ક્રોધિત થયા. જો ભગવાન વિષ્ણુના વચનો સાંભળી બ્રહ્માજી ક્રોધિત થયા, એટલે એને ક્રોધ ચડ્યો એમ. ભગવાન શિવ માયાથી સાચા ખોટાનો વિચાર કર્યા વગર બંને વચ્ચે વિવાદ કર્યો. ખોટાનો વિચાર કર્યા વગર બંને વચ્ચે વિવાદ વિકર્યો. ત્યારે બંને વચ્ચે મધ્યરૂપ શિવલિંગ પ્રગટ થયું. મધ્યમ રૂપ શિવલિંગ પ્રગટ થયું. ત્યારે બ્રહ્મા વિષ્ણુ બંનેએ પ્રણામ કરી પ્રાર્થના કરી. બ્રહ્મા અને વિષ્ણુએ એમને પ્રણામ કર્યા અને એની પ્રાર્થના કરી કે હે મહાપ્રભુ, કૃપા કરીને આપ શ્રી અમને તમારા વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરાવો. તમારા અસલ સ્વરૂપનું અમને દર્શન કરાવો એમ પ્રાર્થના કરે છે. કરાવો એવી એમ અપેક્ષા છે. તમે અમને અસલ સ્વરૂપના દર્શન કરાવો એવી અમારી અપેક્ષા છે. બધા એને કહેવા લાગ્યા. જો ભગવાનની કેવી લીલા છે. આપણે એમ કહીએ અહીંયા આપણે ઉપર તો ભગવાન જે કરે છે એ તો આપણને કંઈ વાંચ્યું ના હોય તો આપણને શું ખબર હોય, જ્ઞાન જ ના હોય, કોઈ દિવસ આપણે સાંભળ્યું જ ના હોય, કે બે મગજમાં આપણે ક્યારેય બેઠા ના હોય. ભગવાન ઘણા બધી જગ્યાએ કોઈ શિવપુરાણ વાંચે, કોઈ ભાગવત વાંચે, કોઈ ગીતાજી વાંચે, પણ આપણે મગજમાં ક્યારેક સાંભળવું હોય તો તમને આપણને એમ થાય કે ના હું આવ્યું હતું, પણ આપણે સાંભળવું ના હોય તો આપણને શું લાગે, કંઈ સાંભળ્યું જ ન હોય. તો આ છે આજે બીજો ભાગ એ પૂરો થઈ ગયો છે. આપણે આવ્યા છીએ 8મો, બીજા ભાગનો હવે 8મો વાંચશું આપણે આવતીકાલે. તો તમારા ફેમિલીમાં, બાળકોમાં, સંયુક્તમાં તમે ખાસ ને ખાસ વાર્તા વાંચજો અને શિવપુરાણે વાંચજો. એથી કરી તમારા બાળકોને સારા વિચાર અને સારા સંસ્કાર મળશે એવી મારી તમને અપીલ છે. તમે ખાસ ને ખાસ તમે લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં. અને અત્યારે જો આ કળિયુગમાં એવું બને છે કે ગલઢાઓ છે એ બિચારા કેટલા દુઃખી થાય છે અને બિચારા વૃદ્ધાશ્રમમાં એને પેન્શન આવતા હોય છે તો પણ એને બે રોટલી કરી દેવી નથી ગમતી. એટલે તમે પણ કાલ સવારે ગલઢા થશો. જો આપણે જેવું ગલઢા સાથે કરશું ને એવું આપણી પાસે એવું થશે. હકીકતમાં છે જેવું આપણે કરીએ એવું આપણી પાસે થાય જ આપણી હારે. તો પ્લીઝ મારે તમને રિક્વેસ્ટ છે કે તમારા વડીલોનું તમે સન્માન કરજો, એનું આદર કરજો. બની શકે બીમાર હોય તો એની પાસે અડધી કલાક બેસજો અને એને આશ્વાસન આપજો એવી મારી તમને નમ્ર અપીલ છે. કે ગલઢા બિચારા એને એમ થાય કે મારે એક દીકરો છે, 2 દીકરા છે, 4 દીકરા હોય છે, એક દીકરો હોય તો એના પણ માવતર દુઃખી થાય છે, એને પણ આશ્રમમાં જવું પડે છે. અને ઠેક ઠેકાણે વૃદ્ધોના આશ્રમ છે. શું કામ નહીં? અને આપણે સારા વિચાર બાળકોને સંયુક્તમાં વાંચશું. એથી કરી આપણા બાળકોને પણ કાલ સવારે મોટા થાય તો આપણને પણ એ સન્માન કરે, સાચવે અને બધાને માન રાખે અને કોઈ દિવસ અવળે રસ્તે ના જાય. પણ અત્યારે જો છોકરા એટલા ફસાઈ જાય છે ને તો બિચારા નથી મા બાપને કહી શકતા અને પછી આપઘાત કરી નાખે છે. છોકરા ઉપર તો અત્યારે એટલી મા બાપ ઓલી રાખે છે ને કડક કાયદો કે ના જો તું નહીં લઈ આવ ને તો હું તને આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. તો છોકરા બિચારા ઘરે પણ નથી આવતા.
અને બારોબારથી આપઘાત કરે. છોકરા સાથે એવું નહીં કરવાનું. હંમેશા ના બેટા તારે બની શકે એટલી મહેનત કરવાની, પણ મગજમાં નહીં રાખવાનું. જો મગજમાં રાખે તો એને થાય હું ઘરે જઈશ મને મારા બાપા આમ કહેશે તો, મારા મમ્મી પપ્પા આમ કહેશે તો, એને મગજમાં ઠસી જાય. એટલે હંમેશા બાળકો સાથે આપણે ફ્રેન્ડલી રહેવાનું અને એને સારા વિચાર આપવાના. એને એમ ન થવું જોઈએ કે મને મારા મમ્મી પપ્પા આમ કહેશે તો હું આમ જઈશ તો. એ હંમેશા એને આપણે ઠપકો આપીએ ને તો એના મગજમાં ગળી જાય. તો આપણે એવું બને એવું નહીં કરવાનું. સારા વિચાર, સારા સંસ્કાર તમે ખાસ ને ખાસ ફેમિલીમાં વાંચો એવી મારી નમ્ર અપીલ છે. તમે લાઈક ના કરતો કાંઈ, શેર ના કરતો કાંઈ, સબસ્ક્રાઈબ ના કરતો કાંઈ, તમે ફેમિલીમાં ખાસ વાંચો એવી